મને તો એ પણ ભૂલાઈ ગયું સાસે દોરા પણ લઈને આવતો નથી હોલ કરે એ દુખાતી પણ પતંગ કાપી નાખ ને વેટ કર આગળ આવું છું મારો મશીન ગન લઈને લા ઉકાસ લા એ તાર છોડ દો કાસ નાડી ગુડ મોર્નિંગ રામ રામ તમે બધાને ચોમરા વાગ્યા 7:30 મારો આજનો પ્લાન હતો કે આજે હું 6:30 વાગે ઉઠી અને રનિંગ માટે જઈશ બટ ખબર નહીં કેમ થયું મેં ઉઠી શકો નહીં 6:30 વાગે તો જો મેં ઉઠીને હમણાં જામ જલ્દી મારો ફ્રેન્ડ અવકાશ છે તે ક્યારનો વેઇટ કરીશ મારી લિટરલી હમણાં છે ને 7:40 થઈ ગઈ છે મારે 10 મિનિટમાં ત્યાં પહોંચવાનું છે કેમ કે સનરાઈઝનો ટાઈમ છે 8 વાગ્યાનો પ્લાન હતું કે ખાલી રનિંગ માટે જશું પણ હવે સનરાઈઝનો ટાઈમ થઈ ગયો છે તો સનરાઈઝ જોશું અને જલ્દી કરીએ અને અવકાશને જલ્દી મળ્યો નાસ્તા મારી લાલ છે બહુ લેટ આજે થઈ ગયો તો ચલો રેડી થઈ ગયા છે અને હવે નીકળીએ થોડો 5 કિલોમીટર દોડીને આવીએ પછી ઓકે ચલો હમણાં 7:45 છે લિટરલી અને આથી દૂર છે અબાઉટ 20 મિનિટ લાગશે ત્યાં એના ઘરે પહોંચતા મને લાગ્યું કે ઠંડી બહુ જ હશે પણ ઠંડી કંઈ જ નથી હમણાં ઓકે તો પસીનો થઈ ગયો છે એટલું કર્યું છે એટલે રામ રામ અવકાશભાઈ સોરી લેટ આવવા માટે ભૂરા કંઈ વાંધો નહીં જો હમણાં વાગ્યા કેટલા એટલે ટાઈમ 8:03 થઈ લાગે છે સનરાઈઝ ત્યાં થવાનો તો થઈ ગયો છે તો અમે ખાલી તગડવા નીકળ્યા છે રનિંગ માટે અને મને લાગ્યું કે ઠંડી હશે પણ ઠંડી કંઈ નથી તો હવે ચાલો ફોકસ કરીએ રનિંગમાં ને પછી જણાવશું શું કરવાના છે નેક્સ્ટ આપણે મને ત્યારે એમાં ખબર પડી કે મોજ હોય ચેસ હોય બેરો નહીં હોય પછી મોજ હોય લીધો આપણો ચીન જેસલમેર બંને જમીનની રેકોર્ડ 8:36 આવ્યા હતા સનરાઈઝ જોવા માટે દેખાઈશ સનરાઈઝ તો થયું નહીં પણ તોય પણ અમે કસરત કર્યા છે મને છે ને આજુ સંપર્ક સાથે યાદ આવી ગયા અને મજા આવી ગઈ 100 પુશઅપ તો માર્યા છે મોજ અંધારાથી એ પ્લાન છે 10 કિલોમીટર રનિંગનો હજી થઈ હશે અબાઉટ 2 કિલો મારી થઈ હશે આ ભાઈને 1 કિલોમીટર થઈ છે હવે તો નીકળી અહીંથી ચાલો હવે ઉમ્મીદ રાખીએ કે તમારો દિવસ શુભ જાય સારો જાય ને કસરત કરો મેસેજ તો આવી કસરત કરો મારે કેવું નહીં જોઈએ પણ જો તમે ટ્રાય કરજો લાઈક તમારા પેરેન્ટ્સ હોય એના માટે ખાસ કરીને થોડીક તો ઘરે એક્સરસાઇઝ કરવી જ જોઈએ કેમ કે આ શિયાળાનો સમય હોય ને ત્યારે આપણા બોડી બહુ સ્ટીફ થઈ જાય તો ખાસ કરીને તમારા જે પેરેન્ટ્સ હોય દાદા દાદી હોય એના ઘરે પણ બોડી વેઇટથી પણ કંઈક ના કંઈક કરાવવું જોઈએ એવી ઉમ્મીદ રાખું છું ને તમે પણ કસરત કરો ને એક વખત તમે ચાલુ કરશો દેર ઇઝ નો સ્ટોપિંગ ઓકે ને મારું જે રનિંગનું ખબર ને ઉત્સાહ ક્યાંથી મને કંઈક પહેલાં છે ને મને એમ કીધું ને કે તગડવા તો મારું બિગ ન હોય કેમ કે મને આ હેટેડ રનિંગ અને ખબર નહીં 2 વર્ષથી એવું થયું કે રનિંગને મને કીધું કે 5 વાગે ઉઠી જશે ડિફરન્સ તો કે મેં ઉઠતો નથી તો તમે પહોંચી જાઉં પણ રનિંગમાં મને ખબર ને એવું જૂનૂન છે કે તગડવાનું પણ હવે બહુ ગમે છે એક્સરસાઇઝ માટે વેટ લિફ્ટિંગ થઈ ગયું ઇન્ડોર્સ માટે રનિંગ થઈ ગયું આવા બધા છે ને તમને લાઈક ઓલું મળે તમને પાર્ટ્સ
ગોલ્સ મળે કે આ ચાલો આ કરી લીધું છે હવે ચાલો આ કરીએ અને એ જ લાઈફનું ઓલું છે કે તમે એક્સપ્લોર કરો અને ચાલો અવકાશભાઈ બરાબર કીધું ને મેં બરાબર કીધું હે એકદમ રાઈટ. હાસું બોલે છે ને સાચું. ચાલો ચાલો છાછું હાસું સાસું જીવો ઈ. જો હવે આમાં નીકળ્યા જ પડી લોકલ હાઈક કરવા નીકળ્યા છે મેં જો ના નજારો જો મસ્તનો ઠંડો ઠંડો માહોલ છે ભીની ભીની જમીન છે અને સવારની મહેફિલ છે લા કા નીકળ્યા લા અવકાશ ને ખબર ગલીઓ ગલીમાં થેન્ક યુ હાડો નો આ ભાઈ ક્યાં લે છે કે મારા અવકાશ ભાઈ જો કઈ નહીં દુર્ગેશ પાસે મારું લોકેશન છે કઈ થશે તો એની ખબર પડી જશે કે આ એટલા સમયથી ઘરે કેમ નથી પહોંચ્યો તો જો લા વાલા ગાય માતા તો છો લા હોય તારે એક નથી 5 છે બ્રો આમાં આમાં હા. વેટ કરતા મારો વિડીયો તો લેવા દે જો વિદેશી ગાય. विदेशी गाय कितना भी खाए भूखा ही रहता है भूखे ही रहते हैं 1 2 3 4 5 આ અનફેર કેમ કહેવાય બે કાળાની બે ધોરા હેલો ઓલા આ લોકો સંભાળતા છે ને આખું ફાર્મ હાઉસ લાગે છે રિટાયરમેન્ટ થશે ને પછી આવું જ કરવાનું ગમે યંગ હોય ત્યારે કઈ બોલ કર્યું હોય ને ને પછી કેવા દિવસો આવી ગયા હવે તું હું તો તને ફોલો કરું જ ભાઈ જો તો ખરી આ ગારો એટલે ભાઈ બેદા હાઈ વેટ કરતો હાથ નાખો ધ્યાન રાખવાનો કોકના ઘરમાં હાથ નાખો એટલે બહુ મુસીબત વાળું કામ ઓ હવે બીજું કઈ બાકી છે ભાઈ એક્સપ્લોર કરવાનું લા હેલા ઓય તારેલા ઓપી બ્રો લા કેટલા વર્ષ જૂનો છે આ યો બ્રો ઓકે સેટ તો હું તો સડા પર મારા બૂટ ઓલું થશે શું કહેવાય લસકીએ પણ ટ્રાય કરી હાલ કોઈ ત્રીજો માણસ તો ફોટો મસ્ત પડત જો પડું તો ઇન્સ્યોરન્સ નથી એ હમણાં કર નાખ સડવા પેલા કર નાખ ઇન્સ્યોરન્સ કમરનું હોય બધાનો ફૂલ બોડી કરાય છે હવે કા છે પર પછાડી જાય ને પરથી ઉપર છે તો ભાઈ અવકાશ બાકી છે ભાઈ જીવન જીવવાનું હમણાંથી માન લીધું હાથને એક કીધું કેમ હાથની લાઈફમાં એ તો કદી હા હવે બીજું કે બાકી છે તો તારી ઈચ્છા પણ પૂરી કરી દે ચડી જા ઉપર ના અવકાશ તું દોસ્તાર જ છે ને હા દોસ્તાર છે તું કરી શકીશ માર્ગિન મારે કરવું પડશે હા વ્યૂઝ માટે મારશે હું નહીં કરતા તો આ તો કરી શકો ને बात तो सही है લવકસ બીક લાગી લાઈફ કોઈ તો હા સ્લીપ આ ઈઝી સ્ટક થઈ ગયા તાર છોડ દો કાશ નાળી તાડની નાળી વગર રહી જાય હવે ઉતરો એ બહુ ડિફિકલ્ટ છે ઉતરવાનું પાલા ઉતરા હે હવે સારા ના આ મસ્ત છે ના સાવ સમરમાં ભાઈ કા આખું ફૂલ ટ્રી હોય ગ્રીન મસ્ત પૂરો થાત પણ હવે જોઈ પડી હો ગ્લોવ્સ લપટીએલા કોણ Yeah, boy. 5 4 3 2 1
ના એ ઓપી આમ જ લાગે એટલા. ચાલો હવે ચાલુ કરીએ અમારી રનિંગ. રસ્તો બંધ છે કેવા અહીંયા બોટ સિંગ થઈ ગઈ હતી. સિંગને પણ ખાડામાં પડી ગઈ હતી એ છે. કારણ હવે રામ સેતુ બનાવ્યું મસ્ત અહીંયા મોડર્ન. ગુડ મોર્નિંગ. શ્રીલંકા પૂગી જવું આગળ. Love this. પછી આ બોર્ડ કાઢ્યું તો કસ જો ને લા એ બોર્ડ લા એવું લા આવું પણ હોય લા આ બોટમાં મશીન છે લા મશીનરી રાખ્યું. ચાલો હવે પાછા તગડીએ. હજુ બોટું છે અહીંયા. હવે ધીમે ધીમે માણસો બોટું લઈને બોટું બસ રહેવાના. એટલું બધી એક્સપેન્સિવ રેન્ટ હોય તો પછી આ બેકઅપ ઓપ્શન છે તમારા માટે. ટાઈમ જોઈ લે 9:15 થાય. 7:14 નીકળ્યો તમે ને ખબર નહીં કેટલો કિલોમીટર રનિંગ કર્યું છે અમે. વાહ ઓ ભાઈ સાહેબ look at this. તો ચલો ક્વિક અપડેટ ગાઈસ. હમણાં વાગ્યા now I think 18 ખબર નહીં. હવે મેં જાઉં છું ઘરે. અવકાશ ત્યાં અડધેથી ઘરે ગયો. ઓલમોસ્ટ ડન 10 કિલોમીટર્સ માટે. હમણાંથી વોઝ અબાઉટ 8.5 કિલોમીટર્સ. હવે આ લાસ્ટ સ્પ્રિન્ટ છે ઘર માટે. એક્ઝેક્ટલી 10 કિલોમીટર પહોંચ્યું અને હું ઓલમોસ્ટ મારા ઘરે પહોંચી આવ્યો છે. ને આ છે મારું રિઝલ્ટ. કાલે પાછા લેગ્સ માર્યા હતા અને આજે 10 કિલોમીટર રનિંગ. તો મારા પગ છે ને હાઉટેંગ થઈ ગયા છે. આ વર્ષનો ગોલ હતો કે 10 કિલોમીટર કરીશ એન્ડ અચીવ થઈ ગયો જાન્યુઆરીમાં. તો હવે કંઈક બીજું ગોલ રાખવો પડશે. ઓકે તો જો હમણાં સૂર્ય દાદા નીકળ્યા. હમણાં મસ્ત નીકળ્યું તો ક્યાં ના યસ પણ ક્લાઉડી હતું વેધર એટલા મને દેખાતા નહોતા. તો સૂર્યના કિરણના દર્શન કરી આપણે ઘરે જઈએ ને આજનો દિવસની શરૂઆત કરીએ. વાહ સૂર્ય દાદા દર્શન આપ્યા પણ થોડુંક લેટ આપ્યા. ઘરે પહોંચી ગયો પછી થોડાક સ્ટ્રેચિસ કરી લઈએ ઘરમાં કરવા પહેલાં. A few moments later. હા તો ગાઈસ હમણાં વાગ્યા 10:45 અને જો નાહવાની મજા છે ને ઠંડા પાણી બે હો. તો ચાલો હવે જઈએ કંઈક ખાઈ આવીએ કે મેં બહુ જ ભૂખ લાગી છે. અને પછી કંઈક પ્લાન કરીને પગું બહુ જ દુખે છે એઝ એક્સપેક્ટેડ. પગું બહુ ચલાતું પણ નથી હમણાં. ઘર કી કહાની. એના પહેલાં આપણે અહીંયા પોએઝ રેડી થાઈશ. આશે ડબલ સેકેન્ડ ખાવા પડીએ કે બહુ જ ભૂખ લાગીશ. અને પછી જઈએ બારે તો ત્યાં પોલેસ રેડી થાય છે અને પછી આપણે દહીં પ્રિપેર કરીએ. ચાલો ઠંડા પાણી નાહવાની નાખું શરીર ફોરું થઈ ગયું. હાવનું લાગે નાતા ત્યારે ઠંડુ બહુ લાગે. લાઈક હું તો બાંભરતો હોય ગયો બાથરૂમમાં પણ જ્યારે ઠંડા પાણી નાની નીકળે નહીં એ ફિલિંગ છે ને મસ્ત હોય. વાહ આ તો સારું કર્યું છે ને. હવે રોસ્ટેડ dry fruits and mixed with seeds. Wait.
બસી ગયું જો. ઓહો બસી ગયું. તો ચાલો અમારું બ્રેકફાસ્ટ રેડી થઈ ગયું છે. પહેલાં મામા ખાઈ લઈએ. આ ખાવાની મજા આવશે. આ છે યોગર્ટ વિથ ગ્રેન્યુલા વિચ ઇઝ ધીસ વન. આ આપણું ઓટ્સ. તો ચાલો મજા આવી જશે ખાવાના મકાન વિથ. પેટમાં છે બહુ જ ભૂખ લાગી છે હમણાં. વાગ્યા 12:11. હવે પીશું આપણે માસ ગેનર. ને હવે છે ને પગું બહુ દુખે સિરિયસલી. યાર સ્ટાર્ટિંગમાં પીધું તેનો ટેસ્ટ ગમ્યો નહોતો કેમ કે ખબર નથી કે આવું બી ટેસ્ટ આવે એક્ઝિસ્ટ થાય. પણ હવે આ પીઝા પીવાની મજા આવે છે. તો ફર્સ્ટ ટાઈમ તો બહુ ગંદો લાગ્યો હતો બટ હવે યુઝ થઈ ગયો. તો હમણાં છે ને વાગ્યા 1:30 અને મને લાગે છે કે મને જવા દે થોડુંક નાપ લે લઉં. 20 થી 30 મિનિટ સુધી સૂઈ જામ. આમ તો 20 મિનિટનો જ નાપ હોય તો આપણે નાપ કરી લઈએ. જોઈએ કે ઉઠી શકીએ કે નહીં. 2 hours later. હા તો ગાઈસ હમણાં છે ને વાગ્યા 3:23 થઈશ અને અમે જઈશ પતંગ ચડાવવા માટે અહીંયા વંડરલ પાર્કમાં. તો જઈએ અને દુર્ગેશને અને દ્રષ્ટિને મળીએ ત્યાં. અમે તો હૂતો હતો અને મને ફોન આવ્યો કે પતંગ ચડાવવા એવું મળ્યા છે. તો જઈએ આપણે પતંગ ચગાવીને આવીએ. અમારા પતંગ વાળા માણસ આવી ગયા પતંગની ડિલિવરી લઈને. બે એક બી લઈ લે ને પણ હાલો પતંગ આવી ગયા છે. થેન્ક યુ દુર્ગેશ ભાઈ મહિલા. ચાલો એનું જ કામ હતું. એનું દુર્ગેશનું કંઈ કામ નહોતું મારે. અને હમણાં મસ્તનું સનસેટ થવાનું છે જેસે કે તમે જોઈ રહ્યા છો. ત્યાં સુધીમાં આપણે જાય પતંગ ચગાવતા આવીએ. આ અમારી ક્રિકેટની નેચ છે ને અહીંયા જો માહોલ જો પતંગનો. લા મૂકા દોર મૂકા અચ્છા દુર્ગેશભાઈ શીખાડે છે આ કેમ પતંગની સેટઅપ કરવાનું. મને તો એ પણ ભૂલાઈ ગયું છે. વંદન દૂર મોકલ પકડીને. જા પાછળ છે વંદન. હાલ હા હજી યે કમ ઓન વંદન. કોકનું પતંગ ગયું જો જાય. બાય બાય કાઈ પોછે. ઉત્તેશભાઈ તમે કાઈ લા તમે તો નહીં માન. લા જો જાય ખરું જાય. હટ અમારું પતંગ ચડી ગયું છે. જો લા વાહ દર્શિત તાય નહીં ચડાવું. મને પ્રૂફ ક્યાં છે કે તે કાપી નાખ્યું. ડન ફોર ધ યર યુ મીન. સડાવ ખેંચો એકદમ ઉપર જરૂરી અમારું પતંગ ને હું એક બીજામાં દુર્ગેશભાઈ બનાવે છે દોર. ખેંચો બે હાથે ખેંચો ની. યે લા કોનું પતંગ ગયું. લા વિશાલભાઈ લે હવે આપણે ત્રણ જ બેસા છે. અમારું પતંગ એટલું સ્થિર છે ને કોઈ ભાર કે કોઈને સ્થિર જો દેખાય હલતું બી નથી ને એટલું સ્થિર છે. હાલો પકડો અમે દુર્ગેશની હેલ્પ કરતા આવીએ કેમ કે અમે એક્સપર્ટ છે ને. અવકાશભાઈ નું પતંગની સ્વાહા. પસાડો આ દુખાતી પતંગ કાપી નાખ વેટ કર આગળ આવું મારું મિશીન ગન લઈને. જો લા કિરણ મયલું. આ કિરણ ઓકે તારું પતંગ કશે નીકળી જા લાગે. હા ના કિરિયા હું કરે ના. ઓકે તારું પતંગ કશે એટલે છે લા આલો યલો છે નીકળી જા લાગે. તા કોનો છે આ જાય છે શું જાય. કોનો ગયું કોનો
આપણું બહુ સારું ચડાવ્યું છો પણ સડી તો ગયું એના બધા કરતા આપણું એકલાનું સડ ચાલો લા કિરણ તો ક્યાં ગયું તારું કઈ ગયું દુખે તારું કા છે હું માછો લેતા વાલ ને કમો નવકાશ ભાઈ પતંગની અહીંયા બેટલ શરૂ થઈ ગઈ છે ત્રણની ફાઇટ થાય મારે વિડીયો ઉતારવો છે જો 3 પતંગની ઓલું થાય છે આપણા રેસ ઉતેશભાઈ ના આવી ગયા યો બે ગયા તગડો લા કોક જાવ લેવા તારું જાય છે શીખ જો જાય લા દર્શિત તગડ જલ્દી જા શીખ લેવા લા કુનિયા કાઈ પૂકુનું કાઈ પહોંચે જો જાય પતંગ લા દર્શિત હાસે લેવા છે લા દર્શિત એવા દે આ કુનિયા કાઈ પુ આ મને આપજો આ વિડિયો બનાવે ને હા બના આપજો મને અયો આ વંદન દે કાઈ પુ મારું એનામાં તું હા કેમ કે હું ખેસો મહિનો તો તેમાં હું કદી હું ટીપ હું હોય તે એ પછી ઓફ ધ એટલે કે ઓલું દોરા મૂકા રાખવાના કે ખેસવાનું એમાં છે ને તું દોરા ટાઈટ પકડ રાખ ને તો ખેસ નહીં આમે ઓલો ઢીલ મૂકે ને તો પછી આ આપણું કપાય મેં એ છે લોજિક એવું જ છે હકલાઈ વારે ફોરમ દુખવા માંડ્યા હકલે તો કોઈ દેખતો કેટલા વર્ષો પછી પતંગની દોર પકડીશ ચાલો બીજું જો જાય કેસુ ને ઓલા ઢીલાઈ પર રાખ્યો એટલે ઊંધ્યું વંદનભાઈ નું પણ ગયું ખેંચો એકદમ પ્રોપર હે ને નહીં તોય પણ એમ કદી વિટરાઈ ન હોય તો કેમ આ દર્શિત લેવા ગયો પોપટ થઈ ગયો દર્શિતભાઈ ના પતંગ નો જો જાય દર્શિત તો કે તારું પતંગ લઈ આવ કમ ઓન દર્શિત યે લાગુ પતંગ ફાડ નાખ્યો હમણાં વાગશે 11 અને હું હમણાં કરું છું ડિનર એટલે સેટરડે હોય ને મારી ફેવરેટ ડિશ બનેલી હોય જો ડિનર કરવાનો ટાઈમ થઈ ગયો છે 11 વાગે લેટ બહુ લેટ હોય વીકેન્ડમાં બહુ લેટ મારું હોય અધરવાઇઝ વીક ડેઝમાં તો 8:30 થઈ ગયું હોય તો આપણે ડિનર કરી અને ટ્રાય કરીશું આ વ્લોગની એડિટ કરવાની આજે અને કાલે સન્ડેના અપલોડ થઈ જશે એવી હું આશા રાખું છું પછી ખબર નહીં આજે ખાવાનું બહુ ભૂખ લાગે છે તો હમણાં ભાઈ ઘી છે 11:45 અને આપણે પ્રોટીન પીને જાય સુવા માટે હા તો ગાઈસ હમણાં વાગવામાં છે 12 હવે ખાલી 5 મિનિટ બાકી છે અને હમણાં એનર્જી કઈ નથી બહુ નીંદર આવે છે હમણાં ઉમ્મીદ રાખું કે તમને આ વ્લોગ ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને બાય બાय गाइस राम राम और मिलते हैं अगले व्लॉग के साथ